પ્રસન્ન શ્રી માતુશ્રી હળીમળી અને ગામજનો દરેક હળીમળીને સુંદર તિથિનું આયોજન કર્યું તે બદલ તેમને લાખ લાખ કોટી કોટી પ્રણામ. તેમજ વ્યાસપીઠ ઉપર બિરાજમાન મારા હૃદયમાં બિરાજમાન મારા દરેક સંતોને મારા અંતના ઊંડાણથી હરદમ શ્વાસે શ્વાસે જય ગુરુ મહારાજ દૂર દૂરથી વધારેલા મારા ભાઈ ભક્તોને પણ વંદન. કારણ કે સમયના ભાવે જે 2-5 મિનિટ બોલવાનો મને મોકો આપ્યો પોપટમને પણ વંદન, દરેકને વંદન. તો પ્રથમ તો દરેક સંતોના ચરણો વંદન કરું છું. બીજું કહું કે મા બાપની પાછળ ખર્ચો કરવો અને એમની તિથિ ઉજવવી એ તો કોઈ મહાપુરુષ વીર પુરુષ છોકરાઓ કરી શકતા હોય છે, એટલા સંતો કહેતા હોય ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના વિસરશો નહીં, પથ્થર પૂજા પૃથ્વી તના ત્યારે દીઠું તમે મૂકડું એ પુણ્યજનના કાળજા પથ્થર બની છૂટશો નહીં, કાળી મુખેથી કોળીએ મોહમ્મદે મોટા કર્યા એ અમૃત તણા દેનાર સામે જેળ ઉગરશો નહીં, લાખો ખર્ચ તો બધું મળશે મા બાપ મળશે નહીં, પલ પલે ચરણ નહીં ચાહના ભૂલશો નહીં. મા બાપનો મહિમા ઘણો બધો આપેલો છે, મા બાપથી મોટો જગતમાં કોઈ નથી. અને જ્યારે સદગુરુ પરિપૂર્ણ આપણને સદગુરુ મળે છે ત્યારે સદગુરુ કહે છે કે પ્રથમ તમે તમારા માતા પિતાને યાદ કરી લો અને પછી સદગુરુને યાદ કરવાની વાત આવે છે. સંતોના પુરાવા છે કે પ્રથમ પહેલા કોને સમરીએ કોના લઈએ નામ, માતા પિતા ગુરુ આપણા અલગ પુરુષને લઈએ નામ. એટલે માતા પિતાનો મહિમા જેટલો કરીએ એટલો ઓછો છે. એટલે એમની પાછળ ધન્યવાદ છે આવા વીર પુરુષોના દીકરાઓને કે એમની પાછળ આવું ભાઈ ભજન ભોજન બંને રાખે છે. બીજું, દવા ખીચામાં રાખવાથી નહીં સાહેબ, દવા ખીચામાં રાખવાથી નહીં, દવા શરીરમાં ઉતારવાથી અસર કરે છે. સંસ્કાર મોબાઈલમાં નહીં જીવનમાં ઉતારવાથી ફાયદો થાય છે. બાકી તો રસ્તામાં હેડવાવાળાને કચરો દેખાય છે, પણ એ કચરો જે વેણતો હોય છે એ કચરા વેણવાવાળાને એ કચરામાં એની રોટલી દેખાય છે સાહેબ. સંબંધને સમજ્યો કેટલા છે